હેલો એવરીવન ગાઈસ, કેમ છો? મજામાં? દોસ્તો આને તો હેડબ્લોક ફિટિંગ થઈ ગયા હતા કેમ કે ટાઈમ ન મળ્યો એટલે આપણે આગળ ના વધી ગયા. અને હેડબ્લોક ફિટિંગ થઈ ગયા ને ગાડી એટલો આઈકો વાત જ જવા દો. કાર્બેટર ફેલ નીકળ્યો અને સ્પેકો કંપનીનું હોય અને જે અત્યારે કાર્બેટર નાખેલ છે એ પણ સ્પેકો કંપનીનું જ છે. સ્પેકો કસ્ટમરને આપણે ફોન કરીને પૂછ્યું તો એનું બજેટ એટલું છે નહીં. તો આપણે પહેલે પણ ના પાડી હતી કે આવી ગાડીમાં ખર્ચો ન કરવો જોઈએ. આમાં ખર્ચો કરવામાં આવા લોચા થાય છે. ચેક કરી લે તો બીજું ઊભું જ હોય. ખરેખર આવા પાઠાઓમાં ખર્ચો ના કરવા જોઈએ કેમ કે બજેટ બહાર વયું જાય છે. આ ગાડીની કિંમત કરતાં ખર્ચો વધી જાય. તો આપણે હજી આ વોશિંગ કરવાનું પણ બાકી છે. એન્જિન એમનું પડ્યું છે. આને કમ્પ્લીટ કરીને આપી દઈએ પછી આ આપણે આગળ વધારવાનું રહે. દોસ્તો એક આપણે ખજાનો પણ હાથમાં આવી ગયો છે. ખજાનો દેખાડું તમને. તો મેકેનિક ભાઈ હશે એને તો ખબર હશે આ વસ્તુ શું છે. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ કરીને બતાવજો કઈ ગાડીનું છે એ પણ કહેજો. ફેરું એનું વાયરિંગ આ છે. વાયરિંગ આ ખજાનો આપણે હાથમાં આવી ગયો છે. હવે આપણે ચેક કરવાનું છે આમાં ખરાબ કઈ વસ્તુ થાય છે. આનો ફ્રી ટાઈમ મેં વિડીયો બનાવશું. દોસ્તો આ સ્પ્લેન્ડર થઈ ગઈ છે. થોડું ઘણું કામ બાકી છે નોર્મલી 10-15 મિનિટ જેવું. અને આપણે હવે એન્જિન વોશિંગ કરવાનું છે. તો આપણે એન્જિન વોશિંગ કરી નાખીએ એટલે પછી એ ગાડી લઈ એટલે આ સુકાઈ જાય એનું કામ થઈ જાય. તો એન્જિન વોશિંગ કરીને પછી આપણે મળીએ. દોસ્તો ફાઇનલી બધું થઈ ગયું છે. ધોવાઈ ગયું કમ્પ્લીટ. હવે ફિટિંગ કરવા બેસી. કેટલું ફિટિંગ થાય અત્યારે એ જોવાનું છે. માલ પણ આવી ગયો છે. દેખાડી દઉં તમને. આ બધો માલ છે. ફેસિંગ પ્લેટ ક્લચ બેરિંગો છે. ઓઇલ સીલ કિટ પેકિંગ સેટ કિકની સ્પ્રિંગ એ બધો માલ આવી ગયો છે દોસ્તો. ઘણી વસ્તુ એવી છે કે ઓરિજિનલ નથી મળતી એટલે આપણે ડુપ્લિકેટનો ઉપયોગ કરવો પડે એમ છે. ક્લચ ડાબલું રબર. તો ચલો જેટલું ફિટિંગ થાય એટલું કરી આગળ દેખાડીશું કેટલું ફિટિંગ થયું આજની તારીખમાં. દોસ્તો 2 પડીએ ફિટિંગ થઈ ગયા છે. આટલું ફિટિંગ કરી નાખ્યું અત્યારે. હવે કાલે સવારે આને ફિટિંગ કરીને એ પછી આ ગાડીમાં આપણે વાયરિંગ બદલાવાનું છે. એ ઓરિજિનલ મળશે તો નકર મગાવવાનું રહેશે. અત્યારે એટલું કરી નાખ્યું. હવે આપણે કાલે સવારે મળી ફિટિંગ બિટિંગ થઈ જશે એ પછી જ આપણે વિડીયો આગળ વધારશું. કેમ કે બપોર સુધી તો બીજા ઝીણા મોટા કામવાળા જ આપણે વેરું ના હોવા દઈએ એટલે વિડીયો બનાવવાનો ટાઈમ ન મળે. તો પછી આનું જોશું કે વાયરિંગ મળશે કે નહીં મળે એ આગળ જાણકારી મળતી રહેશે તમને. તો મળી કાલે સવારે. તો ફાઇનલી દોસ્તો અત્યાર સુધી આપણે ટાઈમ જ ન મળ્યો તો એન્જિન પણ ફિટ થઈ ગયું. આગળ બ્રેકપટા બેરિંગ પણ નાખી દીધા છે. આ પડ્યા બેરિંગ, એમાં પડ્યા બ્રેકપટા. અને આપણે આ બ્લોક પિસ્ટન કીટ છે ને એ નવી નાખેલી છે. તેનો ભાવ 2900 રૂપિયા પડ્યા છે. અને ફાઇનલી બધું થઈ ગયું છે કમ્પ્લીટ. હજી પાછળ ચેન ટાઈટ કરવાનો છે, બ્રેકપટા બદલાવાના છે એ હવે કાલે કરશું. આ ભાઈ પણ હજી લેવા આવ્યા નથી તો કાલે કદાચ આવવા જોઈએ અને કાલે આ પણ હોપી દેશો. અને હજી આપણી પાસે એક સુપર સ્પ્લેન્ડર પડી છે એનું વાયરિંગ ન મળ્યું એટલે આપણે વાયરિંગ મગાવ્યું છે ઓરિજિનલ. તો
કાલે આવી જશે ને હવે આપણે મળશું બીજા વિડીયોમાં. અને દોસ્તો હજી સુધી આપણું ચેનલ સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો. આપણે મળી બીજા વિડીયોમાં.